નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે, શરૂ કરીએ. આજનો ઇમ્પોર્ટન્ટ દિવસ છે નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસ. 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. થીમ છે બાળકીનું સશક્તિકરણ. ઉજવવામાં આવે છે કેમ? 24 જાન્યુઆરી 1966ના રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી, તેથી. ગુજરાતના સુનિતા વિલિયમે અવકાશને કહી અલવિદા. તેમના વિશેની વિગતો આપી છે. તમારે અહીંયા જોઈએ તો જોઈ શકો છો. આગળ MCQ જોઈએ. સુનિતા વિલિયમ્સનો જન્મ અમેરિકાના ઓહિયામાં થયો હતો. પિતાનું નામ હતું દીપક પંડ્યા, જે મહેસાણાના વતની હતા. વ્યવસાયે ન્યુરો એનેટોમિસ્ટ હતા. સુનિતા વિલિયમ્સના કરિયરની શરૂઆત 2006 થી થઈ. તેમનું પ્રથમ મિશનનું નામ હતું STS-116 થી પ્રથમ સ્પેસ વોક. અવકાશ મેરાથોન દોડનાર પ્રથમ મહિલા હતા સુનિતા વિલિયમ્સ. અવકાશમાં 608 દિવસ વિતાવવાનો વિક્રમ પણ તેમના નામે છે. તેમણે કુલ 9 સ્પેસ વોક કર્યા છે. અવકાશમાં 62 કલાક 6 મિનિટ વિતાવી છે. પ્રશ્ન નંબર 2. ભારત અને કયા દેશ વચ્ચે રક્ષા વ્યૂહરચના, રક્ષા ભાગીદારી અને ઉર્જા સહયોગ અંગે કરાર થયા છે? ભારત અને યુએઈ. યુએઈની કેટલીક ડિટેલ્સ જોઈએ. હાલની ઇન્ટરસેકનું આયોજન દુબઈમાં થયું હતું. હાલ ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન સંયુક્ત અભ્યાસ થયો. યુએઈએ ખાંસો તું માસી અભિયાન શરૂ કર્યું. વિશ્વની પ્રથમ 21મા જીન થેરાપી અબુધાબીમાં શરૂ થઈ. હાલ છેલ્લા 2 વર્ષોમાં કોપર હબ કોણ બન્યું છે? તે બન્યું છે ગુજરાત. 2024-25માં 5.73 લાખ કોપરનું ઉત્પાદન ગુજરાતમાં થયું છે, જે 70% જેટલું છે દેશના કુલ ઉત્પાદનનું. હાલ એક રેકોર્ડ બન્યો છે ડિજિટલ હેલ્થ રેકોર્ડ. કેટલા કરોડનો બન્યો છે? 78.7 કરોડનો. કયા મિશનમાં? આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનમાં. ઝોમેટોના સીઈઓ દીપેન્દર ગોયલનું રાજીનામું આપ્યું. તો ઝોમેટોના નવા સીઈઓ બન્યા છે ઢીંઢસા. ક્યાંથી 600 વર્ષ જૂનું શિપ મળ્યું? ડેનમાર્કમાં દરિયાના પેટાળમાંથી. ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે? બેંગ્લોર. કયા રાજ્યમાં તંબાકુ ઉત્પાદન પર પ્રતિબંધ લાગુ થયો છે? ઓડિશા. યુએઈ અને કયા ભારતીય રાજ્ય સાથે ભારતનું પ્રથમ નેટ ઝીરો શહેર બનાવવાના હેતુથી કરાર કરાયો? યુએઈએ હાલ તેલંગાણા સાથે નેટ ઝીરો શહેર બનાવવાના હેતુથી કરાર કર્યો. ભારત અને કયા દેશ વચ્ચે રક્ષા અને મહત્વપૂર્ણ ખરીદીના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાર થયો છે? નામીબિયા. બીસીસીઆઈ કયા એઆઈ પ્લેટફોર્મ સાથે આશરે 270 કરોડની સ્પોન્સરશિપ ડીલ સાઇન કરી છે? ગૂગલ જેમિનાઈ. દેશનું પ્રથમ
ગહન રાષ્ટ્રપતિ જ્ઞાન કેન્દ્ર ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? મુંબઈમાં. કયા રાજ્યએ રિસર્ચ સ્કોલર્સ માટે પ્રતિમાહ ₹25,000ની સહાય યોજના શરૂ કરી છે? અસમ. અસમની કેટલીક રિસેન્ટ ડિટેલ જોઈએ. અસમે શૂન્ય ગેંડા શિકાર હાસિલ કર્યો છે. અસમની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મું નવરત્ન સ્ટેટસ મળ્યું છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા જાન્યુઆરી 2026માં 6 ગંભીર રીતે લુપ્તપ્રાય ગીધોને અસમમાં છોડવામાં આવશે. અભિષેક શર્મા દ્વારા કોનો રેકોર્ડ તોડાયો છે? યુવરાજ સિંહનો. ભારતીય ડાબોડી બેટ્સમેનમાં સૌથી વધુ છક્કા ફટકારવાનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજે 74 માર્યા હતા અને અભિષેકે 81 માર્યા છે T20 કરિયરમાં. લુધિયાણામાં રાજ્યનું પહેલું કઈ પ્રકારનું સંરક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? કૂતરા માટેનું સેન્ચ્યુરી. નાસા કઈ મિશનને 2026માં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે? આર્ટેમિસ 2. કઈ વ્યક્તિને ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ નિયુક્ત કર્યા છે? અમેલિયા વાઇલ્ડરેવ. આ હતા આજના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.